નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણું આપણી YouTube ચેનલ માય ડિયર સ્ટુડન્ટ વિથ જિગ્નેશ સર. આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2 પ્રકરણ નંબર 4 લક્ષ એનો અભ્યાસ કરી રહ્યા છીએ. પહેલા લેક્ચરની અંદર આપણે 2020-21 પ્રમાણેનો ગુણભાર જોયો અને આ અગાઉના લેક્ચરની અંદર આપણે એને સંદર્ભીને થોડીક વ્યાખ્યાઓ જોઈ. હવે આજે આપણે વળી પાછી વ્યાખ્યાઓ આગળ વધારવાની છે, પણ આ વ્યાખ્યાઓ જે છે એ આપણને દાખલાના સંદર્ભમાં કામ લાગશે. ઇવન એક વાક્યના હેતુલક્ષી જે પ્રશ્ન પૂછાય એની અંદર પણ ઉપયોગી છે, કારણ કે બે વિકલ્પ છે અને બે હેતુલક્ષી છે. તો ચાલો શરૂઆત કરીએ દાખલા અને હેતુલક્ષી બેની અંદર ઉપયોગી થાય એવી વ્યાખ્યાઓથી. તો સૌપ્રથમ આપણે લખેલું છે માનાંક. માનાંક આપણે લગભગ ધોરણ 7મા 8મા ની અંદર હતા ત્યારે આવી ગયા છે. માનાંકનો મીનિંગ શું હતો કે કોઈ પણ સંખ્યાને જ્યારે માનાંકમાં લખવામાં આવે અને માનાંકની બહાર કાઢીએ. ફોર એક્ઝામ્પલ, હું અહીંયા એક સંખ્યા લખું છું જેનું નામ છે -3. આ -3 માનાંકમાં લખ્યા હોય, -3 ને માનાંકની બહાર કાઢું તો કેવા થઈ જાય છે? +3 થઈ જતા હોય છે. એટલે કે કોઈ પણ અઋણ સંખ્યા હોય, ઋણ સંખ્યા હોય એને શેમાં બદલી નાખે? અઋણમાં. એટલે કે માઇનસ ને શેમાં બદલી નાખે છે? પ્લસ સંખ્યા, ધન સંખ્યામાં બદલી નાખતું હોય છે. તો ચાલો જોઈએ આપણે માનાંકની વ્યાખ્યા શું છે. તો કોઈ વાસ્તવિક સંખ્યા x હોય તો તેને અઋણ દર્શાવવા માટે, એટલે કે ઋણ ન હોય એવી સંખ્યા, એટલે કે માઈનસ નિશાની કાઢી નાખવા માટે માનાંકનો ઉપયોગ કરવામાં આવે છે. એને સંકેતમાં આવી રીતે બે સાઈડમાં લીટા હોય ને વચ્ચે x એના તરીકે દર્શાવવામાં આવે છે. વાસ્તવિક સંખ્યાઓ માનાંક હંમેશા શું હોય છે? ધન હોય છે. કે જો માનાંકની અંદર મૂકેલી પ્લસ સંખ્યા હોય તો એનો જવાબ હંમેશા શેમાં આવવાનો છે? પ્લસમાં આવવાનો છે. પણ માનાંકમાં મૂકેલી માઈનસ સંખ્યા હશે તો માઈનસ સંખ્યાનો જો તમે માનાંકમાં લખશો ને બારે કાઢશો તો એ પણ કેવી આવશે? પ્લસ જ આવશે. એટલે બે રીતે આપણે જોવા જઈએ તો એ સંખ્યા શેની અંદર આવે છે? ધનમાં આવે છે. આગળ વધીએ. માનાંકમાં x મૂક્યા હોય તો x > 0. એટલે કે જો માનાંકમાં મૂકેલા છે તેની કિંમત 0 કે 0 થી કેવી હશે? વધારે હશે. એ જ રીતે જો માઈનસ સંખ્યા હશે તો x < 0. x ની કિંમત શું હોય? 0 થી ઓછી હોય. પરંતુ આપણે માનાંકનો ઉપયોગ કરીએ છીએ એટલે આપણી કિંમત હંમેશા કેવી આવશે? પ્લસ આવશે. આ ચેપ્ટરમાં આપણે એ જ શીખવાનું છે. તો ચાલો ત્યાર પછી આપ્યું છે માનાંકમાં x - a < નો અર્થ જણાવો. હવે માનાંકમાં x - a < આપણે લગભગ 8મા 9મા કિંમત શોધોના દાખલા આવતા. આ કિંમત શોધોના દાખલા જે હતો એ જ વસ્તુ આપણે આ ચેપ્ટરને યારે સંલગ્ન છે. મેં તમને અગાઉના લેક્ચરની અંદર પણ કીધું કે આપણે આ ચેપ્ટર જે છે આની અંદર તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ હશે અવયવ પાડો. અવયવ પાડો પણ તમારે શીખવું પડશે. અને અહીંયા જે વાત કરેલી છે કે માનાંકમાં x - a < હવે માનાંકમાં x - a < હોય એનો મીનિંગ શું છે કે ડેલ્ટા પછીની જે નિશાનીઓ હોય છે એકવાર પ્લસ થતી હોય છે ને એકવાર કેવી થતી હોય છે? માઈનસ થતી હોય છે. એટલે કે એકવાર કિંમત પ્લસ લખવાની, એકવાર કિંમત માઈનસ લખવાની અને આપણે દાખલો ગણતા હોઈએ છીએ. માટે અહીં લખ્યું છે કે માનાંકમાં x - a < હોય તો x - a x > 0 ને a - x < જો x a. તો અહીંયા કીધું છે કે જો a મોટા હોય, x જે છે એના જેવડા કે એનાથી મોટા હોય તો શું થાય છે? x માંથી એને બાદ કરવામાં આવે છે. પરંતુ અહીંયા x જે છે એ કરતા નાના હોય તો a માંથી x, એટલે કે મોટી સંખ્યામાંથી હંમેશા નાની સંખ્યાને શું કરવામાં આવે છે? બાદબાકી કરવામાં આવે છે. ત્યાર પછી લખ્યું છે કે માનાંકમાં x - a < એને સ્વરૂપે દર્શાવો તો શું થાય? x > a - અને a + એટલે કે જ્યારે કોઈ સંખ્યા માનાંકમાં છે ને એને માનાંક દૂર કરવામાં આવે તો માનાંકને દૂર કરતા આપણને જવાબ મળશે a - અને a + તો a - અને a + આપણને ક્યાં ઉપયોગમાં આવશે? સામીપ્યમાં ઉપયોગમાં આવશે. તો તરત જોઈએ સામીપ્ય એટલે શું? તો સામીપ્યને અંગ્રેજીમાં નેબરહુડ એટલે કે પાડોશી કહેવામાં આવે છે. કે એની નજીકની કિંમત. તો અહીંયા આપણે આની નજીકની કિંમત લઈએ તો જો x > a એમાં ડેલ્ટા > 0 હોય, ડેલ્ટા હંમેશા કેવા હોય? 0 કરતા મોટા હોય તો a - અને a + ને એનું શું કહેવાય છે? સામીપ્ય કહેવાય છે. એને સંકેતમાં N કૌંસમાં L સ્વરૂપે દર્શાવાય છે. ખાસ યાદ રાખો ડેલ્ટા > 0, ડેલ્ટા હંમેશા 0 કરતા કેવા હોવા જોઈએ? મોટા હોય. તો a - અને a + ને એનું ડેલ્ટા સામીપ્ય કહે છે. એને ગણની પરિભાષામાં જો લખવાનું કે તો ખાસ યાદ રાખવાનું n કૌંસમાં L x > a - જો પેલા a - છે તો x / a - x a + એટલે કે a - ની કિંમત થી લઈને a + સુધીની જે કિંમત છે
બધી કિંમતનો સમાવેશ x belongs to r એટલે કે સમય સંખ્યાની અંદર કરવામાં આવે છે. ટૂંકાણમાં કેવું હોય તો x માનાંક a લેસ ધેન ડેલ્ટા, એકવાર પ્લસ છે એકવાર માઈનસ છે એટલે શું કહેવાય x માઈનસ a લેસ ધેન ડેલ્ટા એટલે કે x belongs to r. a ના ડેલ્ટા સામીપ્યને જુદી જુદી રીતે દર્શાવાય છે. આપણે જે હવે દાખલાઓ ગણવાના છે બે દાખલા માનાંક સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપમાં બદલો એવા હશે. તો માનાંક સ્વરૂપમાં બદલો એટલે કે n કૌંસમાં a પ્લસ ડેલ્ટા આપ્યું હોય તો x માઈનસ a લેસ ધેન ડેલ્ટા, અને જો અંતરાલ સ્વરૂપમાં બદલવાનું કીધું હોય તો n કૌંસમાં a અલ્પવિરામ ડેલ્ટા એટલે a માઈનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા ના સ્વરૂપમાં શું કરવામાં આવે છે બદલવામાં આવે છે. તો અહીંયા આપણે આ બે વસ્તુ ખાસ યાદ રાખશું. ઇવન આ જે કાંઈ મેં બોર્ડ ઉપર લખેલું છે એ તમારા લોકોએ એકવાર લખવાનું છે, પાકું કરવાનું છે, કારણ કે હેતુલક્ષી પ્રશ્નોની અંદર ક્યારે ક્યાંથી શું પૂછાય એના વિશે કાંઈ નક્કી કહી શકાય નહીં. નેક્સ્ટ લેક્ચરથી આપણે માનાંક સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપના દાખલાઓ જે છે એનો અભ્યાસ કરવાનો શરૂ કરવાનો છે. તો આશા રાખીશ કે આજનો લેક્ચર આપને સમજાણો હશે. ધન્યવાદ.